તો દોસ્તો બીજા લોકોનો કે કોલ હિસ્ટરી છે અથવા તો કે બીજા લોકોનો કે મેસેજ છે અથવા તો કે બીજા લોકોનો કે જે પણ કોલ એ ફોનમાં આવે છે એ આપણા ફોનમાં કઈ રીતે જોવું. તો દોસ્તો તમારે પણ છે કે આ 3-4 વસ્તુ છે કે બીજા લોકોનો કોલ છે અથવા તો હિસ્ટરી છે અથવા તો મેસેજ છે અથવા તો કે કોઈ પણ વસ્તુ છે એ બધું તમારામાં ફોરવર્ડ કરવું છે તો તમે છે ને કે કરી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે કરવાનું છે તો દોસ્તો એના માટે છે ને કે તમારે ફોનમાં છે ને કે એક સિક્રેટ કોડ યુઝ કરવો પડશે. તો દોસ્તો તમારે પણ છે કે આ બધું વસ્તુ છે કે બીજા લોકોનું છે તમારા ફોનમાં કે તમારે ફોરવર્ડ કરવું છે તો તમારે છે ને એક સિક્રેટ કોડ છે ને કે જાણવો પડશે, ઠીક છે. વિડીયોના આગળ છે કે હું તમને એક સિક્રેટ કોડ છે ને કે બતાવવાનું છું, ઠીક છે. તો તમારે છે ને કે વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખવો પડશે. અને દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે ને કે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો તમારે પણ એક સિક્રેટ કોડ જાણવું હોય કે કોઈ પણ છે કે તમારી કોલ હિસ્ટોરી હોય અથવા તો કોઈ પણનો જે સામેવાળા વ્યક્તિમાં કે મેસેજ આવે છે, કોલ રેકોર્ડિંગ હોય અથવા કે સામેવાળા વ્યક્તિમાં જે પણ કે કોલ આવે છે બધા છે કે તમારામાં કોલ આવી શકે છે, ઠીક છે. કે તમારામાં જે પણ સામેવાળાના મેસેજ છે કે તમારામાં પણ આવી શકે છે. એ બધું તમારે જાણવું કે કેવી રીતે કોલ છે હિસ્ટરી જાણવી અથવા તો કોઈ પણ રેકોર્ડિંગ છે અથવા તો કોઈ પણ વસ્તુ તમારે કે સામેવાળા વ્યક્તિનું કે તમારા મોબાઈલમાં તમારે જાણવું તો તમે છે કે જાણી શકો છો. તો એ બધું છે કે જાણવા માટે તમારે છે ને કે વિડીયોને કે શેર સુધી જોવો પડશે, ઠીક છે. દોસ્તો વિડીયો છે કે આપણે જાજો લાંબો નથી કરવો. હું તમને છે કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તે તમને હું એક સિક્રેટ કોડ મને જણાવું કે કઈ રીતે છે કે તમે બીજાના વ્યક્તિનું કોઈ પણ છે કે ડિટેલ્સ કે તમારા મોબાઈલમાં તમારે જાણવું હોય તો તમે આસાન તરીકે જાણી શકો છો. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો તમારે પણ એવું કોઈ પણનું કે સામેવાળા વ્યક્તિનું કે કોલ છે અથવા તો મેસેજ છે એ તમારા વિડીયોમાં કે તમારા મોબાઈલમાં કે તમારે જોવું તો એના માટે છે કે તમારે છે ને એક સિક્રેટ કોડ યુઝ કરવો પડશે. તો એ આપણે શીખીએ. તો તમારે છે કે સિમ્પલી તમારું જે કોલનું હોય જે ઓપ્શન એને તમારે ઓપન કરવું છે. પછી તમારું જે ડાયપેલ હોય છે એને તમારે ઓપન કરવું છે, ઠીક છે. આમાંથી હું તમને સિક્રેટ કોડ બતાવું છું, ઠીક છે. તો તમે ધ્યાનથી જોજો. તો તમારે છે કે સિમ્પલી છે ને કે સૌથી પહેલા ફૂદડી આવે ને આ ફૂદડી એ તમારે ક્લિક કરવાની છે. પછી તમને છે કે અહીં ઓપ્શન દેખાતું છે બીજું કે હેશટેગ કરીને તો તમારે એને ક્લિક કરવાનું છે. પછી તમારે કે છે કે 61 એટલે કે 61 તમારે કે ક્લિક કરવાનું છે કે ઉપયોગ કરવાનો છે. પછી તમારે ફરીવાર કે ફૂદડી કરવાની છે. આટલું તમે કર્યું પછી તમારે જે સામેવાળા વ્યક્તિનો કોઈ પણ નંબર હોય, ઠીક છે, કે તે જે પણ લોકોનો તમે છે કે કોલ છે અથવા તો મેસેજ છે કે તમારામાં તમે કે જોવા માંગતા હોય તો તમારે છે કે સિમ્પલી સામેવાળા વ્યક્તિનો કે નંબર નાખવાનો રહેશે, ઠીક છે. તો અહીંયા છે કે હું સામેવાળા વ્યક્તિનો કે નંબર નાખું છું. આ રીતે નાખી દીધો નંબર હું છે આ કે થોડુંક બ્લર કરી દઉં છું, ઠીક છે. હવે તમારે કે સામેવાળા વ્યક્તિનો નંબર નાખ્યા બાદ કે બાજુમાં ફરીવાર કે તમારે હેશટેગ કે આ રીતે તમારે લખવાનું રહેશે. તો ઠીક છે દોસ્તો, તો તમારે છે કે આ રીતે તમે કરીને કે જેવું તમે કોલના ઓપ્શન ઉપર ક્લિક કરશો કે તમારી સામે છે ને કે સામેવાળા વ્યક્તિનો કે કોઈ પણ એમાં છે કે સામેવાળા વ્યક્તિમાં કે એના મોબાઈલમાં કે એવો કોલ આવે છે અથવા તો જે મેસેજ આવે છે ને બધું છે કે તમારામાં ફોરવર્ડ થઈ જશે, ઠીક છે. તો આ થઈ ગયું કે તમે આ એક છે ઠીક છે કે આ રીતે છે કે તમે કે સામેવાળા વ્યક્તિને કે કોઈ પણ કે કોલ છે અથવા તો કે મેસેજ છે કે તમે આ રીતે કે જોઈ શકો છો કે આને તમારે ઓફ કરવું હોય તો તમારે સિમ્પલી કે આની છે કે ફરીવાર તમારે લખવાનું રહી અહીંયા. હવે તમારે છે કે સામેવાળા વ્યક્તિનો તમે કોલ જોઈ નાખ્યો અથવા તો મેસેજ જોઈ નાખ્યો તમારે છે કે ઓફ કરવું તો તમારે સિમ્પલી ફરીવાર કે હેશટેગ 2 વાર કરવાના છે. પછી 002 કરવાનું છે. પાછું તમારે હેશટેગ કરીને કે તમારે સિમ્પલી તો દોસ્તો અહીં બાજુમાં છે કે અવાજ આવતો એના માટે સોરી, ઠીક છે, કારણ કે અત્યારે જે ચાલુ હશે, ઠીક છે. તમે જોઈ શકો છો એને છે કે તમે ઇગ્નોર કરજો. તો તમારે સિમ્પલી કે હેશટેગ 2 વાર કરવાનો છે. 002 કરીને પાછું હેશટેગ કરીને જેવું કોલ કરો છો તમારું છે કે પાછું એ રિકવર થઈ જશે, એટલે કે સામેવાળા વ્યક્તિનું કે તમે જે તમારા મોબાઈલમાં જે ફોરવર્ડ કર્યું હતું એ બધું છે ઓફ થઈ જશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે કે તમે પણ કે તમારા મોબાઈલમાં કે સામેવાળા વ્યક્તિનું કે કોલ છે અથવા તો મેસેજ જે છે કે તમારે ફોરવર્ડ કરવું તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આઈ હોપ કે તમને હવે આવડી ગયું હશે કે તમારે છે કે મેં તમને આગળ બધી પ્રોસેસ શીખવાડી કે તમે આ રીતે છે કે કોઈ પણનું કે ડિટેલ્સ છે કે કોલ હિસ્ટ્રી છે અથવા તો કોઈ પણ વસ્તુ છે તમારા મોબાઈલમાં કે ફોરવર્ડ કરવું તો તમે આ રીતે કરી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.